નવસારી મહાનગરપાલિકાના 2025-26ના બજેટની વિશેષતાઓ સાથે બજેટમાં ઘણા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ અને વિકાસના કાર્યો માટે ખાસ ફાળવણી કરવામાં આવી છે. ત્યારે ₹847.13 કરોડનું આ બજેટ નવસારીના વિકાસ માટે મહત્વનું સાબિત થશે. નવસારી મહાનગરપાલિકા દ્વારા 2025-26ના વર્ષ માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેનો કુલ આકાર ₹847.13 કરોડનો છે. આ બજેટમાં ખાસ કરીને પાયાની સેવાઓ, શૈક્ષણિક પ્રોજેક્ટ્સ, રમતગમત અને પર્યાવરણ સંબંધિત વિકાસ માટે ખાસ ફાળવણી કરવામાં આવી છે. જ્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે પણ લાખો રૂપિયા ફાળવાયા છે. જ્યારે નવીન રિંગ રોડ અને તળાવના વિકાસ માટે મહત્તમ રકમ ફાળવાઈ છે. આમ નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ રજૂ કરવામાં આવેલું આ પ્રથમ બજેટ શહેરીજનોને વધુ સારી સુવિધાઓ અને આરામદાયક જીવનશૈલી માટે મદદરૂપ બનશે તેવું લાગી રહ્યું છે. પાર્કિંગની વાત કરીએ તો પાર્કિંગની અત્યારની વ્યવસ્થા સુધારવા માટે પાર્કિંગ જે મલ્ટી લેવલ કાર પાર્કિંગ છે આની પણ અમે બજેટમાં લીધો છે અને આમાં પણ જે છે આગળ કામગીરી કરવામાં આવશે. મેઇન સિટી બસ ડિપો અને સિટી બસ પિકઅપ સ્ટેન્ડ પણ જે છે બનાવવામાં આવશે અને આખો ટ્રાન્સપોર્ટનો જે છે સર્વે કર્યા પછી એક એવી રીતે ગોઠવણ કરવામાં આવશે કે લોકોને મિનિમમ જે છે ડિસ્ટન્સ ઉપરથી પબ્લિક ટ્રાન્સપોર્ટેશન મળી જાય. ટ્રાફિક સિગ્નલ લગાવવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે, આમાં પણ જે છે આનો વધારવામાં આવશે. પાંજરાપોળ જે છે બનાવવામાં આવશે, જેનાથી રખડતા ઢોરોને જે છે શહેરમાંથી દૂર ખસેડી શકીએ અને શહેરીજનોને આનાથી કોઈ પ્રોબ્લેમ નહીં થાય એવી રીતે જે છે વ્યવસ્થા કરવામાં આવશે. થર્ડ એપ્રોચ પોર્શન જે છે નવસારી રેલવે સ્ટેશનથી વેરાવળ રિંગ રોડ પર ઉતરવા માટે જે છે ત્યાં બનાવવામાં આવશે. નવીન રિંગ રોડ જે છે વેસદ ખાડાથી ધારાગીરી હાઈવેને જોડતો નવીન રિંગ રોડ પણ અમે લીધો છે, જેના લોકોને જે છે ટ્રાન્સપોર્ટેશનની જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો સારી સુવિધા મળી શકે. નવા તળાવ જે છે શહેરમાં અંદાજિત આ વખતે 5 જેવા નવા તળાવ ડેવલપ કરવામાં આવશે અને તળાવના સાથે સાથે જે દુધિયા તળાવ છે ત્યાં મ્યુઝિકલ ફાઉન્ટેશનની પણ જે છે વ્યવસ્થા કરવામાં આવશે, જેનાથી લોકોને જે છે એક એમ્યુઝમેન્ટના પણ જે છે ત્યાં સાધન મળી શકે છે અને લોકોને એમ્યુઝમેન્ટ માટે પણ જે છે વ્યવસ્થા થઈ શકે છે. વિસ્તારમાં સમાવેશ નવા 4 ગામ છે, આમાં ડ્રેનેજની કામગીરી, વોટરની કામગીરી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, તળાવ ડેવલપમેન્ટ એ પણ આ ગામમાં પણ પ્રાયોરિટીમાં લેવામાં આવશે અને આ બધા ગામોમાં લગભગ જેટલા 3 વર્ષથી છેલ્લા 3 વર્ષથી એવરેજ જેટલો ખર્ચ થઈ રહ્યો હતો, આ વખતે આનાથી ડબલ ખર્ચો જે છે બજેટનો આ ગામમાં કરવામાં આવશે. પછી શોપિંગ સેન્ટર રીડેવલપમેન્ટની કામગીરી પણ જે છે કોર્પોરેશન આ વખતે હાથ લેશે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની કામગીરી પણ જે ડોર ટુ ડોર છે અને 100% સેચ્યુરેટ કરવાની કામગીરી કોર્પોરેશન હાથમાં લેવાની છે. આ સિવાય રેન વોટર હાર્વેસ્ટિંગની કામગીરી હોય, નેચરલ ફાર્મિંગ માટે પણ જે છે કોર્પોરેશન આપણી પ્રાયોરિટીમાં રાખશે અને આને આગળ વધારશે. કોર્પોરેશન વિસ્તારની તમામ જે કોર્પોરેશનની મિલકત છે આ ઉપર સોલર રૂફટોપ લગાવીને અને જેટલી સ્ટ્રીટ લાઇટ છે ત્યાં પણ સોલર રૂફટોપ એનેબલ્ડ સ્માર્ટ સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા પણ કરવામાં આવશે. કામગીરીમાં જેવી રીતે ઇન્ટિગ્રેટેડ અત્યારે આઈટીસીની વાત કરીએ તો આજે જ બજેટ પછી જે છે માન્ય વહીવટદારશ્રીના હસ્તક અમે જે છે નવસારીની એનએમસી કનેક્ટ એપ જે નવા કોર્પોરેશન બન્યા છે એમાં નવસારી પ્રથમ મહાનગરપાલિકા છે, જેમાં લોકો માટે લોકોની કમ્પ્લેન માટે એનએમસી કનેક્ટ એપ આજે પણ લોન્ચ થશે, જેમાં લોકો જે છે જે પણ ટાઈપની કમ્પ્લેન હોય ઘરે બેઠા નોંધાવી શકે છે અને આનો SLA મુજબ જે છે આનો નિકાલ પણ કરવામાં આવશે. એ આજે બજેટની મુખ્ય હાઇલાઇટ હતી અને આ સાથે આજે હું ફરી એકવાર બધા તમામ મિત્રોનો આભાર માનું છું અને આજનામાં જે છે પાછળ અમે આગળ ફાઇનલ જે છે બજેટની રૂપરેખા આપ સામે લાવી રહ્યા છીએ. શહેરમાં આ વખતે આઇકોનિક રોડ જે છે 2 બનાવવામાં આવશે, જેમાં વેરાવળ પૂર્ણા બ્રિજથી વેરાવળ જકાતનાકા સુધીનો રોડ, ગ્રીડથી પીગળા જકાતનાકા થઈ ઇટાળવા સુધીનો રોડ. સાથે સાથે શહેરમાં સ્માર્ટ લાઇબ્રેરી વિથ રીડિંગ ઝોન પણ બનાવવામાં આવશે. શહેરમાં અંદાજે જે છે 20 જેવી સ્માર્ટ આંગણવાડી પણ આ વખતે બનાવવામાં આવશે. આપણે બધા એન્વાયરમેન્ટ અને ઇકોલોજીની વાત કરીએ ત્યારે શહેરમાં એર ક્વોલિટી મોનિટરિંગ માટે આ વખતે એર ક્વોલિટીના સેન્સર પણ જે છે લગાવવામાં આવશે. મહાનગરપાલિકાની સ્કૂલોમાં જે છે 10 જેવી સ્કૂલમાં સાયન્સ લેબ પણ જે છે અમે લગાવીશું, બનાવીશું, જેનાથી જે છે આપણા છાત્રોને ઘણો બધો ફાયદો થઈ શકે છે. સાથે સાથે શહેરમાં નવીન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની કામગીરી પણ કરવામાં આવશે. અમે નવસારીના
જેમાં બજેટનો આખો ફોકસ કર્યો છે અને જેમાં બજેટને ડિવાઈડ કર્યો છે. સૌથી પહેલાં જે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, પછી હેલ્થ અને સેનિટેશન, થર્ડ છે સ્માર્ટ સિટી ઇનિશિયેટિવ્સ, ફોર્થ છે સસ્ટેનેબિલિટી અને એન્વાયરમેન્ટ, ફિફ્થ છે એજ્યુકેશન અને સ્કિલ ડેવલપમેન્ટ, સિક્સ્થ પબ્લિક સેફ્ટી અને લો એન્ડ ઓર્ડર, સેવન્થ ઇકોનોમિક ડેવલપમેન્ટ, એઇથ પબ્લિક વેલફેર અને નાઇન્થ કલ્ચર એન્ડ ટુરિઝમ. એવી રીતના 9 જે છે પાયામાં અમે બજેટનો આખું ડિવાઈડ કરીને આ વખતે આ સાલનું બજેટ જે છે અમે લાવી રહ્યા છીએ. પણ સાથે સાથે જે છેલ્લા વર્ષમાં જેટલી સિદ્ધિઓ રહી છે 24-25ના કામોમાં, જે કામો ઘણા બધા અત્યારે ચાલે પણ છે, જેમાં ટાઉન હોલની કામગીરી છે, કન્યા શાળા નંબર 1ની કામગીરી છે, ઉચાળવા તળાવ ડેવલપમેન્ટની કામગીરી છે, મોડેલ ફાયર સ્ટેશનની કામગીરી છે, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડમાંથી પણ જે છે ઘણા બધા સાધનો કોર્પોરેશનને મળ્યા અને એસબીએમમાંથી પણ જે છે ઘણા બધા સાધનો કોર્પોરેશનને મળ્યા, જેના કારણે ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનમાં જે છે કોર્પોરેશન બહુ ઝડપથી આગળ વધી રહી છે. આ વર્ષનો જે મુખ્ય બજેટ છે આપણું, આમાં વાત કરીએ તો ઘણી બધી જે છે સિદ્ધિઓ છે. અને આનાથી પહેલાં અગર હું વાત કરું રેવન્યુ અને કેપિટલની, તો ટોટલ 847 કરોડ 13 રૂપીસનો જે છે આપણે બજેટ આજે પેશ કરી રહ્યા છીએ. જેમાં રેવન્યુ આવક જે છે 161 કરોડની રહેશે અને કેપિટલ આવક 505 કરોડની રહેશે. રેવન્યુ ખર્ચની વાત કરીએ તો 158 કરોડ અને કેપિટલ ખર્ચની વાત કરીએ તો 688 કરોડનો જે છે રહેશે. આ અંદાજ મુજબ જે છે 847 કરોડનું બજેટ નવસારી મહાનગરપાલિકાનું પ્રથમ બજેટ છે. આ બજેટમાં ઘણા બધા આઇકોનિક કામો પણ અમે લીધા છે. શહેરીજનો પાસેથી ઘણા બધા સૂચનો પણ મંગાવવામાં આવ્યા હતા. લગભગ 250થી વધારે જે છે સૂચનો પણ આવ્યા. અમારા બધા ડિપાર્ટમેન્ટ સાથે પણ જે છે અમે ઘણી બધી મિટિંગ કરી. વહીવટદાર શ્રી કલેક્ટર મેડમના અધ્યક્ષતા સ્થાને પણ જે છે આજે નવસારી મહાનગરપાલિકાનો 847 કરોડનો બજેટ માનનીય કલેક્ટરશ્રી અને વહીવટદારશ્રીની ઉપસ્થિતિમાં સાદર રજૂ કરવામાં આવ્યો છે. જેમાં જે વિઝન સાથે નવસારીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા, અને જે અર્બન યર જે આ 2025ને ગુજરાત સરકારે ડિક્લેર કર્યો છે, આ જ વિઝન સાથે લોકોને વધારેથી વધારે સુવિધાઓ મળે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને અમ્યુઝમેન્ટ સુધીની તમામ જે છે વસ્તુઓ ધ્યાનમાં રાખીને આ વર્ષનો બજેટ બનાવવામાં આવ્યો છે. જેમાં જે રોડ છે, ડ્રેનેજ છે, વોટર છે, અને સૌથી વધારે પ્રાથમિકતા પણ આપવામાં આવે છે. પબ્લિક ટ્રાન્સપોર્ટેશન છે, પછી ડિજિટલ ગવર્નન્સ છે, આને બધાને જે છે વધારે પ્રાયોરિટી આપવામાં આવશે. અને આના સાથે સાથે લોકોને જે છે સુવિધાઓ જે છે લોક સુવિધાઓ સિવિક સેન્ટરના ભાગરૂપે આના ઘરથી પાસેથી જ મળી શકે છે. તો ICCC છે અને સિવિક સેન્ટર છે એ પણ વિકાસવામાં આવશે. સાથે સાથે અમારી આંગણવાડી અને સ્કૂલ છે, આ ઉપર પણ અમે વધારે ફોકસ કર્યું છે. સ્માર્ટ આંગણવાડી અને સ્કૂલ્સમાં પણ સાયન્સ લેબ સાથે પણ જે છે માળખાગત સુવિધાઓ ડેવલપ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.